હેલો મિત્રો અને મારા થોડાક ફોલોવર્સો, દારૂ પીને ગટરમાં પડવાનું બંધ કરો અને મારી વાત સાંભળો. તો મિત્રો, આપણે જોયું કે આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડની મેચમાં જે રવિન્દ્ર જડેજાએ ઓલરાઉન્ડર પ્રદર્શન જે આપણને આપ્યું છે, એમાં એમને સેકન્ડ ટેસ્ટમાં ફર્સ્ટ ઇનિંગ અને સેકન્ડ ઇનિંગ્સ બંનેમાં એમને 50+ સ્કોર કર્યો. બાદ થર્ડ ટેસ્ટમાં ફર્સ્ટ ઇનિંગ અને સેકન્ડ ઇનિંગ્સ બંનેમાં એમને 50+ સ્કોર કર્યો ફરીથી. ત્યારબાદ જ્યારે મેન્ચેસ્ટરની મેચ આવી નંબર 4, ત્યારે એમને ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું અને એક નંબર એમને 107 રનની પારી રમી અને જેથી ઇન્ડિયા મેચ હારવાના બદલે ડ્રો કરાવી. ત્યારબાદ આપણે જોયું કે ફિફ્થ ટેસ્ટ, જે લાસ્ટ ટેસ્ટ જે હમણાં હાલમાં ચાલી રહી છે, એમાં એમને 50+ રન બનાવ્યા, પણ એટલા સરસ રન બનાવ્યા કે જેથી ઇન્ડિયા 374ના ટાર્ગેટ સુધી પહોંચી. તો આ છે આપણા સર રવિન્દ્ર જડેજાનો ઓલરાઉન્ડર પ્રદર્શન, જે ઇન્ડિયા માટે ખૂબ જ સારી વાત છે.